હલો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો પાઠ શરૂ કર્યો છે અર્થશાસ્ત્રનો. અર્થશાસ્ત્રમાં આલેખ. એની અંદર પહેલા એપિસોડની અંદર મેં તમને આલેખનું મહત્ત્વને એવું બધું સમજાવ્યું હતું. બીજો મારો એપિસોડ છે એની અંદર મેં તમને જુદા જુદા પ્રકારના ગ્રાફ કઈ રીતે દોરી શકાય. આ પાઠમાં જે ગ્રાફ આપેલા છે મુખ્યત્વે 4 પ્રકારના છે. મેં તમને સમજાવી દીધેલા છે. એ 4 પ્રકારના ગ્રાફ જે છે એ તમારે પરીક્ષામાં પૂછાય છે. તમારે 5 માર્ક માટે આલેખ બનાવવાનો. એમાં તમારે આલેખ બનાવ્યા પછી એનું વિશ્લેષણ પણ લખવાનું. એ પણ મેં તમને સમજાવી દીધું છે કે વિશ્લેષણ કઈ રીતે કરી શકાય. સમજ પડે વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ, એ પછીનો એક પ્રશ્ન આવે છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ. અત્યારે ટેકનોલોજીનો યુગ છે. ટેકનોલોજીના લીધે તો અત્યારે તમે મારા એપિસોડ જોઈ રહ્યા છો. તો અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો હોય તો ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ થઈ શકે. મોસ્ટ ઓફ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ. એમાં પહેલું છે પ્રેઝન્ટેશન બનાવવા માટે અને તૈયાર કરવા માટે. અર્થશાસ્ત્રના સિદ્ધાંતો હોય, અટપટી આંકડાકીય માહિતી હોય, કોઈ આર્થિક સમસ્યાઓ હોય, આ બધાને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકાય છે. તદુપરાંત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સમજાવીએ તો સામેની વ્યક્તિના મન ઉપર પણ એની લાંબા ગાળા સુધી અસર રહે છે. માહિતીનું કયું સ્વરૂપ છે, વધારે છે, ઓછું છે, વલણ વધારે છે કે ઓછું છે, બધું સારી રીતે સમજી શકે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે અંદાજપત્રનો પાઠ સમજાવવાનો હોય તો શિક્ષક આખો પીરિયડ સુધી બોલે તો પણ સમજમાં ના આવે. પણ જો એને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા 3 સ્લાઇડ બનાવીને જો સમજાવવામાં આવે કે પહેલી સ્લાઇડ બનાવે કે અંદાજપત્રનો અર્થ અને ખાતાઓ, એ સ્લાઇડ આવે, શિક્ષક સમજાવતા જાય. બીજી સ્લાઇડ બતાવે કે એમાં ખાતાઓની વિગતો, કે કયા કયા ખાતાઓ હોય છે. આપણને ખબર છે, મહેસૂલી ખાતા, મૂડી ખાતા, આવી રીતે ખાતા બતાવવામાં આવે. અને ત્રીજી સ્લાઇડમાં આપણા દેશનું અંદાજપત્ર બનાવેલું હોય એ બતાવવામાં આવે. તો એ અંદાજપત્ર બતાવવામાં 3 સ્લાઇડની અંદર વિદ્યાર્થી અંદાજપત્ર વિશેની સંપૂર્ણ માહિતી મેળવી લે. એની ઉપયોગિતા, એમાં કયા કયા ખાતા હોય, એ બધું જ સમજી શકે છે. એટલે જો અર્થશાસ્ત્રના મેં કીધું એમ, આ તો એક મુદ્દો આપણે અંદાજપત્રનો લીધો. બીજી કોઈ આર્થિક સમસ્યા હોય કે બીજા કોઈ અટપટા સિદ્ધાંતો હોય, માંગ પુરવઠાના નિયમ જેવા, તો એ બધું પણ સમજાવી શકાય છે. બીજું છે એક્સેલ વર્કશીટ દ્વારા. તમને ખબર છે કે અર્થશાસ્ત્રમાં મોટા પ્રમાણમાં આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે. અર્થશાસ્ત્રની જુદી જુદી ઘટનાઓની સંખ્યાત્મક માહિતીની સરખામણી કરવાની હોય તો આંકડાકીય માહિતી ઉપયોગી છે. સંશોધન કરતા નિષ્ણાતો પણ અત્યંત મોટા પ્રમાણની આંકડાકીય માહિતીની ચકાસણી કરે છે. દેશની અંદર જુદા જુદા વ્યાપાર, ધંધા, ઉદ્યોગો, ખેતી વગેરે હોય છે. તો એના જે આંકડાકીય માહિતી હોય એની ચકાસણી કરે છે, એની સરખામણી કરે છે, એનો વધારો કે ઘટાડો બી તપાસે છે. મતલબ કે એનું વિશ્લેષણ કરે છે. જેમ કે આપણે જોઈએ કે ભારતમાં નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓની માહિતી આપણે મેળવવા માટે પ્રયત્ન કરીએ તો આપણને સંખ્યાબંધ વસ્તુઓ મળે કે ભારતની અંદર નાના ઉદ્યોગો દ્વારા જે વસ્તુઓ ઉત્પન્ન થાય છે એ બધી આપણે એક્સેલ વર્કશીટ દ્વારા સારી રીતે સમજાવી શકીએ. એ સિવાય બીજી વાત છે કે કોમ્પ્યુટર પ્રોગ્રામની એક્સેલ શીટમાં આપણે મૂકીને એ બધી માહિતી હોય, એના સરવાળા, સરેરાશ, એનો સહસંબંધ, એના આંક, એના મૂલ્યો વગેરે આપણે સારી રીતે સમજાવી શકીએ છીએ. એટલે એક્સેલ વર્કશીટ દ્વારા તમે અર્થશાસ્ત્રની કોઈ પણ સમસ્યા કે આંકડાકીય માહિતીને સારી રીતે સમજાવી શકો છો. એક્સેલ શીટ એ આંકડાકીય માહિતીની પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે કે જેના દ્વારા આપણે સારી રીતે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરાવી શકીએ છીએ. વિદ્યાર્થીઓ પણ સારી રીતે એનો અભ્યાસ કરી શકે છે. ત્રીજો ઉપયોગ છે ટેકનોલોજીનો અર્થશાસ્ત્રના અભ્યાસમાં, એ છે આકૃતિ અને આલેખ દોરવા માટેનો પ્રોગ્રામ. આ પાઠમાં જ મેં અગાઉ તમને સમજાવી દીધું હતું કે આકૃતિ અને આલેખનું શું મહત્ત્વ છે. તો એ રીતે જોઈએ તો કોમ્પ્યુટર ટેકનોલોજીમાં ઘણા બધા પ્રોગ્રામો હોય છે, બજારમાં તૈયાર પણ મળતા હોય છે. તો એ દ્વારા આપણે વિવિધ આકૃતિ કે આલેખો દોરી શકાય. જુદી જુદી આર્થિક સમસ્યાઓ હોય, જુદા જુદા આર્થિક ઉત્પાદન હોય, આયાત નિકાસ હોય, રિઝર્વ બેંકની ધિરાણ નીતિ હોય, આ બધું જે સમજાવવાનું હોય એને જો આલેખ દ્વારા સમજાવવામાં આવે તો વધારે સારી રીતે સમજાવી શકાય છે. એ જ રીતે માનો દેશની આર્થિક સમસ્યાઓ હોય કે ભારતમાં વસ્તી વધારો, તો વસ્તી વધારાને આપણે પેરેગ્રાફ સ્વરૂપે લખીએ તો વિદ્યાર્થીઓ સારી રીતે ન સમજી શકે. પણ એનો જો આકૃતિ દોરવામાં આવે તો ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓ સમજી શકે છે. સામાન્ય રીતે વર્ડ ફાઇલની અંદર
તમે જુઓ માંગ રેખા, પુરવઠા રેખા જેવી આકૃતિઓ સરળતાથી દોરી શકાય છે. એ પણ એક જાતનો આલેખ છે. એક્સેલ શીટ દ્વારા આંકડાકીય માહિતી માટે આકૃતિ અને આલેખ સચોટ માપ પ્રમાણે દોરી શકાય છે. કોમ્પ્યુટર દ્વારા તમે જેમ દોરો એ એક્ઝેક્ટ માપથી, સચોટ માપથી આપણે દોરી શકીએ છીએ. ખ્યાલ આવે? એ બધું જ આપણે કોમ્પ્યુટરની ટેકનોલોજીના મદદથી ઉપયોગમાં લઈ શકીએ છીએ. આ સિવાય પણ અન્ય માનો કે જુદા જુદા પ્રકારના આકૃતિ કે આલેખ દોરવાના હોય, જુદા જુદા બે દેશનો વસ્તી વૃદ્ધિની સરખામણી કરવાની હોય, બે રાજ્યોના આર્થિક વિકાસની સરખામણી કરવાની હોય, બે દેશના આયાત નિકાસના વેપારની સરખામણી કરવી હોય, આ બધી જ બાબતો તમે જુદા જુદા આલેખો છે આપણે આવી ગયા છે. સાદી સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ, વિભાજિત સ્તંભ આકૃતિ, વૃતાંશ આકૃતિ, આ બધી આકૃતિઓ દ્વારા સરળતાથી સમજાવી શકીએ છીએ. એટલે ગમે એટલું તમે શિક્ષક લખીને સમજાવે, બોલીને સમજાવે, એના કરતાં જો આકૃતિ કે આલેખ દ્વારા જો સમજાવવામાં આવે તો વિદ્યાર્થીના માનસપટ ઉપર ખૂબ સારી અસર કરી શકાય છે. આવું મનોવૈજ્ઞાનિક દ્વારા સારી રીતે સાબિત થયેલું છે. એમાં નાના ધોરણોમાં તો ખાસ આકૃતિને આલેખ દ્વારા અસરકારક અભ્યાસ કરાવી શકાય છે. એ પછીનો એક ઉપયોગ છે અભ્યાસ સામગ્રી સાચવવા માટે. આપણે જોઈએ અર્થશાસ્ત્રના અભ્યાસ માટે અસંખ્ય શૈક્ષણિક સાધન સામગ્રીની જરૂર પડે છે. દેશની જુદી જુદી ઘટનાઓ હોય, સમસ્યાઓ હોય, જેમ કે વસ્તી ગણતરી છે, ઉત્પાદન છે, વસ્તી વૃદ્ધિ દર છે, ગરીબીનું પ્રમાણ છે, બેરોજગારીનું પ્રમાણ છે, નાણાંનું અવમૂલ્યન, અતિમૂલ્યન, આ બધું જે છે આ બધાને સમજવા માટે, સરખાવવા માટે માહિતીનો સંગ્રહ કરી રાખવો પડે. ભૂતકાળની માહિતી સંગ્રહ કરી રાખવી પડે, વર્તમાનની નોંધવી પડે. આ બધું કરવા માટે ટેકનોલોજી ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ કે સંશોધન માટે પણ આવી સામગ્રી અનિવાર્ય હોય છે. ભૂતકાળની માહિતી અને વર્તમાનની માહિતી પરથી ભવિષ્યમાં કંઈ સંશોધન કરવું હોય કે ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો એ પણ આપણે કરી શકીએ છીએ. અને ટેકનોલોજી દ્વારા, કોમ્પ્યુટર દ્વારા કે આધુનિક ટેકનોલોજી દ્વારા તમે સરળતાથી એનો સંગ્રહ કરી શકો છો. જરૂર પડે ત્યારે તદ્દન ખૂબ જ ટૂંકા સમયની અંદર તમે એને મેળવી શકો છો. આ સામગ્રી જે છે ભૂતકાળના જે રેકોર્ડ ને એ બધું હોય એને જો નોટબુકમાં, ચોપડીઓમાં સાચવવા માટે આવે, રાખવામાં આવે તો એના માટે જગ્યા પણ વધારે જોઈએ, ચીવટ પણ વધારે જોઈએ. તેમજ જે ફાઇલ હોય, ચોપડીઓ હોય એ બધાને સાચવવામાં પણ ભેજ, જીવાત વગેરેથી એ બગડી જાય એવો ભય રહેતો હોય છે. એટલે એને સાચવવા માટે ખૂબ કાળજી લેવી પડે છે અને એનો ખર્ચ પણ વધારે થાય છે. એના મોટા મોટા કબાટ કે ફાઇલો પણ રાખવી પડે છે. પરંતુ જો આ સામગ્રીને આપણે કોમ્પ્યુટરમાં સાચવીએ તો તેને હાર્ડ ડિસ્ક કે પેનડ્રાઈવમાં રાખીને ગમે ત્યાં લઈ જઈ શકાય છે. તમને ખ્યાલ છે પેનડ્રાઈવની અંદર ઘણી બધી માહિતી એક નાની પેનડ્રાઈવમાં આવી જાય છે. એને અન્ય જગ્યાએ લઈ જઈ શકાય છે. એની ઉપરથી પ્રિન્ટ પણ કાઢી શકાય છે. આ બધા જ ફાયદાઓ આપણને મળી શકે છે. તો એ જે કોમ્પ્યુટરનો તમે વિચારો કે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અર્થશાસ્ત્રનો અભ્યાસ ખૂબ સારી રીતે કરી શકાય છે. આખા દેશનું અંદાજપત્ર હોય, આખા દેશનું સેન્ટ્રલ ગવર્મેન્ટનું અંદાજપત્ર, એ બી તમે જુઓ કે એક કોમ્પ્યુટરમાં કે એક પેનડ્રાઈવમાં કે એક હાર્ડ ડિસ્કની અંદર આવી જતું હોય છે. જ્યારે એના જો ચોપડાઓ કે ફાઇલો બનાવવામાં આવે તો પોટલાના પોટલા થાય. તો અભ્યાસ સામગ્રી સાચવવા માટે પણ કોમ્પ્યુટર કે આધુનિક ટેકનોલોજી વધારે ઉપયોગી છે. ઈમેલમાં સાચવીને દુનિયાના કોઈપણ ખૂણે મોકલી શકાય છે. તમે ઈમેલ કરીને કોઈપણ જગ્યાએ મોકલી શકો છો. આમ આપણા અભ્યાસની સામગ્રીને આપણે આ જીવનભર સાચવી રાખીએ છીએ. આજના સમયમાં તો ડ્રોપબોક્સ, ગૂગલ ડ્રાઈવ, ડિજીલોકર એવી પણ વ્યવસ્થા છે કે જેમાં માહિતી ખૂબ સારી રીતે સાચવી શકાય છે, ગુપ્ત રાખી શકાય છે. આ પણ એનો એક ઉપયોગ છે. અન્ય સાધનો પણ છે કે જે કોમ્પ્યુટરના કે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા અર્થશાસ્ત્રના અભ્યાસને વધારે સારી રીતે, સરળ રીતે, અસરકારક રીતે આપણે કરી શકીએ છીએ. અન્ય સાધનોમાં જોઈએ આપણે તો અર્થશાસ્ત્રના જુદા જુદા એડવાન્સ પ્રોગ્રામ હોય છે, જેમ કે SPSS, SHA, ZAM, eViews, SAS, આવા અસંખ્ય પ્રોગ્રામો હોય છે જે અસંખ્ય માહિતી માટે આંકડાકીય ગણતરી કરે છે. આ બધી માહિતી તમે કોમ્પ્યુટરમાં ઇનપુટ કરેલી હોય તો એ આંકડાકીય ગણતરી કરે, વિશ્લેષણ કરે, એનું પ્રિન્ટ પણ આપે છે. આવા બધા પ્રોગ્રામો બજારમાં ખૂબ ઊંચી કિંમતે મળતા હોય છે. આવા સાધનો સંશોધન કરનાર સંસ્થાઓ ખરીદી લે છે. જોકે કેટલાક સોફ્ટવેર વિના મૂલ્યે પણ ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત થતા હોય છે. આમ મેં જોયું એ પ્રમાણે અત્યાર સુધી મેં એવું જોયેલું છે કે કોમ્પ્યુટર છે આધુનિક ટેકનોલોજી દ્વારા અર્થશાસ્ત્ર વિશેને ખૂબ સરળ રીતે જાણી શકાય છે, સમજી શકાય છે. એના માટે જરૂરી માહિતી હોય એને
ખૂબ ગુપ્ત રીતે પણ સાચવી રખાય છે. ખ્યાલ આવે? તો આ મેં એક પ્રશ્ન તમને સમજાવ્યો કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે થઈ શકે. તમને પરીક્ષામાં 3 માર્ક માટે પૂછાશે. તમારે મુદ્દા 1, 2, 3 એવી રીતે મુદ્દા લખીને પહેલા મુદ્દો લખવાનો, પછી એની વિસ્તૃત સમજૂતી આપવાની. એવો પ્રયત્ન કરવાનો કે 3માંથી 3 માર્ક આવે. 3માંથી 3 માર્ક આવે એવો પ્રયત્ન કરવાનો છે, કારણ કે આપણે ઇકોનોમિક્સને પણ સ્કોરિંગ સબ્જેક્ટ બનાવીએ છીએ. ઓકે, આ ખ્યાલ આવી જાય. હજી પછી એક બીજો પ્રશ્ન છે, આપણે જોઈએ કે કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ અંગેના ભયસ્થાનો. આપણે કોમ્પ્યુટર દ્વારા ઉપયોગ કરીએ એના ઘણા બધા ફાયદા છે. મેં તમને સમજાવ્યું ઘણી રીતે ઉપયોગી છે, પણ એ કોમ્પ્યુટરના પણ ભયસ્થાન છે. જો તમને કોમ્પ્યુટર વાપરતા ના આવડતું હોય, કોમ્પ્યુટરમાં યોગ્ય પ્રોગ્રામ ના હોય, તો એ માહિતી આપણી જે મળવી જોઈએ એ પ્રમાણે મળતી નથી. કાં તો માહિતી ગુમ થઈ જાય છે અથવા કોઈને દુરુપયોગ કરવા માટે મળી શકે છે. એના ભયસ્થાનોમાં જોઈએ તો પહેલું છે માહિતી મેળવવાનું સાધન. તો જુઓ, કોમ્પ્યુટર એ એક સાધન છે, અભ્યાસ સામગ્રી નથી. અભ્યાસ સામગ્રી આપણે એની અંદર ઇનપુટ કરવી પડે છે. કોમ્પ્યુટર તમને માહિતી ક્યારે આપે? તમે અંદર દાખલ કરેલી હોય માહિતી તો. તેથી તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં. તમે જ્ઞાન એમાંથી મેળવી શકો, પણ કયું મેળવી શકો? જે અંદર મૂકેલું હોય એ જ, અથવા ઇન્ટરનેટ દ્વારા જે પ્રાપ્ય હોય તે જ. એટલે જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં. કોમ્પ્યુટર માત્ર વિષયના અભ્યાસની પ્રક્રિયા સરળ બનાવવામાં મદદ કરે છે. જે માહિતી ના હોય એ માહિતી કોમ્પ્યુટર મેળવી શકતું નથી. જે માહિતી ક્યાંય છે જ નહીં, ગૂગલમાં પણ નથી, ઇન્ટરનેટ પણ નથી, તો તમે ક્યાંથી લાવી શકવાના છો? એટલે કોમ્પ્યુટર દ્વારા તમે માહિતી મેળવી શકો છો. ખ્યાલ આવે? એટલે કોઈ એમ મને મારી પાસે કોમ્પ્યુટર છે હું બધું જ કરી શકું એવું નહીં. જે માહિતીનું અસ્તિત્વ જ નથી એ તમે કઈ રીતે મેળવી શકવાના છો? ખ્યાલ આવે? જેમ કે કોરોના વાયરસ છે, તો એની રસી કઈ રીતે બને એ ક્યાંય છે જ નહીં. તો ગમે એટલા કોમ્પ્યુટર હોય, ઇન્ટરનેટ હોય કે ગૂગલ હોય, તમને ક્યાંથી મળવાની છે? એકવાર રસી એની શોધાઈ જાય, એની માહિતી ઇનપુટ કરી દેવામાં આવે, પછી તમે તરત જ ગૂગલ ઉપર શોધી શકો. જેમ કે અત્યારે તમે વિચારો કે પોલિયોની રસી ક્યાં મળે, કેવી રીતે મળે, એમાં કઈ કન્ટેન્ટ હોય, કેવી રીતે આપવાની હોય, બધી જ માહિતી તમને એક ક્લિક ઉપર મળી જાય. કેમ કે એ માહિતી ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે. આ માહિતી મળી શકે છે, તમે માહિતી એની અંદરથી પ્રાપ્ય કરી શકતા નથી. નવી જ્યાં માહિતી હોય જ નહીં એ ન મળી શકે. એટલે કોમ્પ્યુટર એ માહિતી મેળવવાનું સાધન છે. બીજી એની મર્યાદા છે કે ભયસ્થાનો છે. તમને પૂછાય કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ અંગેની મર્યાદાઓ જણાવો, તો પણ આ જ મુદ્દા લખવાના. બીજું, કોમ્પ્યુટર પ્રોગ્રામની જાણકારી ના હોય તો ખોટી માહિતી મળે છે. આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ એમાં કયા પ્રોગ્રામની અંદર જવાનું, કઈ રીતે ઓપરેટ કરવાનું, એ માહિતી જો આપણી પાસે ના હોય તો આપણને જે માહિતી મળે એ માહિતી ખોટી હોઈ શકે, અથવા જે આલેખ મળે એ ખોટી હોઈ શકે, જે પરિણામો મળે, આંકડાકીય માહિતી મળે એ ખોટી હોઈ શકે. અને એનો આપણે ઉપયોગ કરીને જો પછી આપણા વ્યાપાર ધંધાની અંદર એને અમલમાં મૂકીએ તો કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગનો ફાયદો થવાને બદલે ગેરમાર્ગે દોરાઈ જવાય કે નુકસાન સહન કરવું પડે છે. એટલે પૂરેપૂરી જાણકારી હોવી જરૂરી છે, નહીં તો ગેરમાર્ગે દોરાઈ શકાય. ત્રીજું છે, ખોટી જગ્યાએ સંગ્રહિત કરી હોય તો તે રદ થઈ શકે છે. કોમ્પ્યુટરમાં માહિતી ખોટી જગ્યાએ સંગ્રહિત કરેલી હોય, તમે સ્ટોર કરેલી હોય કે સેવ કરેલી, ખોટી જગ્યાએ સેવ કરેલી હોય તો તે રદ થઈ જાય છે, તમને મળી શકતી નથી. અથવા તમે સેવ કરી હોય, સંગ્રહિત કરી હોય, પણ કઈ જગ્યાએ કરેલી છે એ તમને ખબર જ ના હોય. એની ફાઇલ કઈ છે, કઈ જગ્યાએ તમે મૂકેલી છે તમને ખબર જ ના હોય, તો ફાઇલ તમને ભૂલી ગયા હોય કે ફાઇલ નંબર યાદ ના હોય કે ફાઇલ તો ના મળે, તો તમે એની ઉપરથી સંગ્રહિત માહિતી પણ મેળવી શકતા નથી અને રદ થઈ શકે છે. તો આ એક નાનો પ્રશ્ન છે, 2 માર્ક માટે આવી શકે કે કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ અંગેના ભયસ્થાનો. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? પછી છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ. અગાઉ મેં પ્રશ્ન સમજાવ્યો તમને, કોમ્પ્યુટર અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શું છે? કોમ્પ્યુટર છે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શું છે? હવે કોમ્પ્યુટરના અભ્યાસમાં પાછો એક ખાસ અભ્યાસ આવે, મેઇન કે ઇન્ટરનેટ ટેકનોલોજી. ઇન્ટરનેટ દ્વારા આપણે વધારે સારી રીતે અભ્યાસ કરી શકીએ છીએ. તો ઇન્ટરનેટ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીએ આપણે તો અર્થશાસ્ત્રમાં કઈ રીતે ઉપયોગ થાય છે? પહેલું છે ટ્યુટોરિયલની ગરજ આવે છે. ઇન્ટરનેટ ઉપર તમને ખબર છે કે ઇન્ટરનેટની ઉપર આપણે કોઈ પણ પ્રકારની માહિતી જે જોતી હોય એ આપણને પ્રાપ્ય થઈ શકે છે. જોઈએ, કેટલીક વેબસાઇટ આપણા વિષયના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, વાંચવાલાયક સામગ્રી વગેરે ઓપન એક્સેસ લિંકમાં મૂકવામાં આવે છે. આપણે કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તો કોમ્પ્યુટરની અંદર તમે ક્લિક કરો અને
જે પ્રકારની માહિતી જોતી હોય એનું નામ લખો, સર્ચ કરો એટલે તમને એ માહિતી મળી જતી હોય છે. તમારે પેરેગ્રાફ સ્વરૂપે જોતી હોય તો એ પણ મળતી હોય છે. અમુકવાર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી બી મળતી હોય છે કે જે અસરકારક રીતે સમજનારના મન ઉપર છાપ છોડે છે. આ બધી જ માહિતી તમને મળી રહેતી હોય છે કે જેથી સરળતાથી તમે મેળવી શકો. તમે જો આ અર્થશાસ્ત્ર ભણી રહ્યા છો, હું તમને ભણાવી રહ્યો છું, તમે એમ વિચારો કે આપણે આ અર્થશાસ્ત્રનો આ સિવાયની પણ માહિતી જોતી હોય, આ સિવાયના બીજા પાઠ, હું તો પહેલો પાઠ સમજાવું છું તમને, બીજા કે ચોથા પાઠની માહિતી જોતી હોય, તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરો તો તમને મળી જાય. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, હિન્દી મીડિયમ, જે મીડિયમની જોતી હોય એ માહિતી મળી જાય. એટલે એ ટ્યુટોરિયલની ગરજ સારે છે. જ્યારે બી માહિતી તમારે જોતી હોય તો તમને મળી જાય છે, તમને મટીરિયલ મળી રહે છે, તમે વાંચી શકો છો, ઉપયોગ કરી શકો છો. આમ એ ટ્યુટોરિયલ જેવું સિદ્ધ થાય છે. એટલે ઇન્ટરનેટ આમ તો આશીર્વાદ ઉપર છે. જ્યારે કોઈ પણ માહિતી જોતી હોય સેકન્ડોમાં, મિનિટોમાં તમે મેળવી શકો છો. બીજું, વિષયનું ત્વરિત શિક્ષણ કે જાણકારી. કેટલીક સંસ્થાઓ નિષ્ણાંતોના ભાષણોના વિડીયો વગેરે ઓપન એક્સેસ લિંક ઉપર મૂકે છે. સરકારી સંસ્થાઓ હોય, અમુક લોકો જે સંશોધન કરનારા લોકો હોય છે, અમુક નિષ્ણાંત લોકોના ભાષણો હોય છે, બરાબર, આ બધા વિડીયો એ લોકો ઓપન એક્સેસ લિંક ઉપર મૂકે છે. ઘણી વખત આવી વેબસાઇટ દ્વારા આપણને વર્કશોપ જેવું ભણવાનું કે શીખવાનું કોમ્પ્યુટર ઉપર મળતું હોય છે. આ બધી વેબસાઇટ તમે ઓપન કરો તો એની અંદર તમને વર્ગખંડમાં ભણતા હોય એવી તમને મનમાં ફિલિંગ થાય છે અને તમે એ રીતે તમારું કાર્ય કરી શકો છો. આ તો અભ્યાસની બાબત છે. કોઈ એમ કે અમારે રસોઈ કઈ રીતે બનાવવી કે લાઇટની અંદર બી અમુક પ્રોબ્લેમ હોય તો કઈ રીતે કરી જોવા, બધી જ સમસ્યાઓના તમને વિડીયો અંદર મળી રહેતા હોય છે. કોઈ એમ કે અમારે સિલાઈ કામ શીખવું છે તો એ પણ તમને મળી જાય છે. લાઇટ ફિટિંગ શીખવું છે એ પણ તમને મળી જતું હોય છે. જે વસ્તુઓ તમારે શીખવી હોય એ બધી જ તમને મળી જતી હોય છે. એટલે આ રીતે વેબસાઇટ તમને મળી રહે. જેમ કે માનો કે બજેટ આવે તો બીજા જ દિવસે તમારે જોવું જોઈએ કે બજેટની અંદર કઈ સારી બાબતો છે, કઈ ખરાબ બાબતો છે, મધ્યમ વર્ગને કઈ રીતે બજેટ ઉપયોગી છે કે મધ્યમ વર્ગને કઈ રીતે હાનિકારક છે, ધનિક વર્ગને કઈ રીતે ઉપયોગી છે, ઉદ્યોગ ક્ષેત્રને કઈ રીતે ઉપયોગી છે. આ બધી માહિતી જોતી હોય તો નોર્મલી શું હોય, બજેટ બહાર પડે એટલે તરત જ એક્સપર્ટ લોકો પોતાના ઓપિનિયન મૂકતા હોય છે. પોતાના જે વિચારો હોય, પોતાનું જે જ્ઞાન હોય, પોતાની જ્ઞાન પ્રમાણે જે સમજ્યા હોય, સરકારની નીતિ કઈ રીતની છે, એનું વલણ કઈ રીતે, પોતે જે સમજ્યા હોય બધું સમજીને એના વિડીયો મૂકતા હોય છે. એ વિડીયો દ્વારા તમે તરત જ અંદાજપત્ર વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. અંદાજપત્ર તમને મળી જવાનું છે વેબસાઇટ ઉપરથી, પણ એની કઈ સારી અસરો, ખરાબ અસરો કઈ રીતની છે, કયા ક્ષેત્રને એ લાભકારક રહેશે, ધનિક વર્ગ, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, કયા વર્ગને ઉપયોગી રહેશે, બધું જ તમે ઇન્ટરનેટની અંદર વેબસાઇટ ખોલીને જાણી શકો છો. દાખલા તરીકે જો અંદર આપ્યું છે, અર્થશાસ્ત્ર અને અન્ય વિષયોમાં વિખ્યાત યુનિવર્સિટીના તજજ્ઞોના વ્યાખ્યાનો પણ ઉપલબ્ધ હોય છે. દુનિયાના જુદા જુદા દેશના અર્થશાસ્ત્રીઓ હોય, એમનો આપણે વિચારો જોતા હોય, એમના જ્ઞાનનો લાભ જોતો હોય તો આપણે ઇન્ટરનેટ દ્વારા મેળવી શકીએ છીએ. તો આ પણ એક ઉપયોગ છે, બરાબર. પછી ત્રીજી જે ઇન્ટરનેટ ટેકનોલોજીની ઉપયોગિતા એ છે વિષયની વાંચવા લાયક માહિતી. કોઈ પણ વિષય હોય, અર્થશાસ્ત્ર હોય, આંકડાશાસ્ત્ર હોય, એકાઉન્ટ હોય, ફિઝિક્સ હોય, બાયોલોજી હોય, મેથ્સ હોય, સાયન્સ હોય, સોશિયલ સ્ટડી હોય, કોઈ પણ ગુજરાતી, અંગ્રેજી કે બીજી કોઈ ભાષા હોય, કોઈ પણ વિષય તમારે માહિતી જોતી હોય તો અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ ઉપર વિનામૂલ્યે પ્રાપ્ત થતા હોય છે. અસંખ્ય પુસ્તકો તમને મળી શકે. જેમ કે અત્યારે તમે ભણો છો, ઘણા વિદ્યાર્થીઓ પાસે બુક નથી તો એ લોકો ઇન્ટરનેટ ઉપરથી આપણી જે તે સબ્જેક્ટની બુક ડાઉનલોડ કરી શકે છે અને માહિતી મેળવી શકે છે. કારણ કે અત્યારે તમે ઘરે છો, બજારમાં જવાય એવું નથી, બજારમાં બુક સ્ટોલ ખુલ્લા નથી, કોઈ શક્યતા નથી તમારી પાસે બુક આવે. ઇવન માનો કોઈ ઓળખીતાના સગાવાલાના ઘરે હોય તો લેવા જવાની બી તમારી અનુકૂળતા નથી, કારણ કે સરકારના નિયંત્રણ છે. તો એ સંજોગોમાં તમે ઘેર બેઠા બેઠા ઇન્ટરનેટ દ્વારા બુક ડાઉનલોડ કરીને બુકનો પૂરેપૂરો ઉપયોગ કરી શકો. તમે ફિઝિકલ બુક વાંચો, ચોપડી હોય એવી રીતે તમે ઈ બુક દ્વારા પણ બધું જ જોઈ શકો છો. આમ અસંખ્ય પુસ્તકો વાંચી શકાય છે. તદુપરાંત જે તે વિષયના નિષ્ણાંતોના લેખો મળે, જર્નલો વગેરે પણ વાંચવા મળે છે. આમાં અમુક જર્નલો હોય છે એ પેઇડ હોય છે, એટલે તમારે પૈસા ભરવા પડે, એનું સબસ્ક્રિપ્શન ભરવું પડે. તે ભરીને પણ તમે ખૂબ સારી માહિતી મેળવી શકો છો. આવી જે માહિતી હોય છે, આવી જે બુક મળતી હોય છે એને ઈ બુક્સ અથવા ઈ જર્નલના નામે ઓળખવામાં આવતા હોય છે. ઈ બુક્સ અથવા ઈ જર્નલના નામે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે? અર્થશાસ્ત્રના અભ્યાસના ઉપયોગ વિશે આપણે માહિતી મેળવી રહ્યા છીએ. ઇન્ટરનેટનો કઈ રીતે ઉપયોગ થાય.
પહેલું મેં સમજાવ્યું ટ્યુટોરિયલની ગરજ સારે છે. બીજું છે વિષયની ત્વરિત શિક્ષણ કે જાણકારી મેળવી શકાય છે. ત્રીજું છે વિષયની વાંચવાલાયક માહિતી મેળવી શકાય છે. પછીનો મુદ્દો છે વિષયની અનેકવિધ માહિતી મેળવવા માટે આપણે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીએ તો અર્થશાસ્ત્રની ડિગ્રી આપતી જુદી જુદી કોલેજો કઈ છે, યુનિવર્સિટીઓ કઈ છે, એ બધી જ માહિતી મેળવી શકાય છે. આપણે કોમર્સની અંદર પણ તમે વિચારો કે 12મું ધોરણ પાસ થયા પછી તમારે CA થવું છે, CS થવું છે, MBA થવું છે, જે કંઈ ફેકલ્ટીમાં જવું હોય તો એમાં કેટલો અભ્યાસ જોઈએ, કેટલી ટકાવારી જોઈએ, કઈ કોલેજો છે, કેવી રીતે એડમિશન મળે, ઇવન એનું એડમિશન ફોર્મ એ બધું તમે ઇન્ટરનેટ દ્વારા ઘેર બેઠા બેઠા બધું જ કરી શકો છો. બોમ્બેની યુનિવર્સિટીમાં તમારે MBA કરવું હોય તો બોમ્બે યુનિવર્સિટીની MBAની કોલેજો કઈ કઈ છે, એની ફી કેટલી છે, એમાં કઈ સવલતો છે, કઈ ફેકલ્ટીઓ છે, કયા પ્રોફેસરો છે, બધી જ માહિતી તમને મળી શકે. કોમર્સ, આર્ટ્સ, સાયન્સની કોઈ પણ જે માહિતી જોતી હોય એ તમને મળી શકે છે. આમ તમે કોઈપણ પ્રકારની વિષયની માહિતી હોય એ મેળવી શકો છો. તેમજ કોઈપણ વિષયને લગતી જાણકારી સર્ચ કરીને મેળવી શકાય છે. આ તો મેં તમને MBAનું કીધું. કોઈ 12 સાયન્સનો વિદ્યાર્થી હોય એ વિચારે કે મારે 12 સાયન્સ પછી મેડિકલમાં જવું છે તો કઈ કઈ કોલેજોમાં મને એડમિશન મળી શકે ગુજરાતની અંદર કે ભારતની અંદર, એમાં પણ એ જોઈએ ગુજરાતી મીડિયમની કઈ છે પાળાને કઈ પ્રેફરન્સ આપે છે, ઇંગ્લિશ મીડિયમને કઈ પ્રેફરન્સ આપે છે. પછી એ કોલેજોમાં ગયા વર્ષે કેટલા માર્ક્સે મેરિટ અટક્યું હતું, કારણ કે મેડિકલનું મેરિટ તો તમને ખબર છે 1 માર્ક માટે અટકતું હોય છે. તો કેટલા માર્કે મેરિટ અટક્યું હતું એ ઉપરથી વિદ્યાર્થીને પોતાના કેટલા ટકા આવશે કે કેટલા માર્કનું ટોટલ આવશે તો એડમિશન મળશે, આ બધી માહિતી મેળવી શકે છે. એટલે આમ જોવા જઈએ તો વિવિધ માહિતી, કોઈપણ પ્રકારની માહિતી તમારે જોતી હોય તો તમે ઇન્ટરનેટ દ્વારા મેળવી શકો છો. પછી અન્ય માહિતી મેળવવા માટે તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીને રેફરન્સ બુક્સ, અર્થશાસ્ત્રીઓએ આપેલ વ્યાખ્યાનો, તેમના ક્વોટ, ટાંચણ વગેરે પણ મેળવી શકો છો. તમારા અર્થશાસ્ત્ર છે તમે જુઓ છો કે ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ, તો એ સિવાય આ તો આપણા બુકમાં આટલું આપેલું છે. વધારે તમારે માહિતી જોતી હોય તમે સર્ચ કરો તમને મળી જાય. દેશના અર્થશાસ્ત્રીઓ, પરદેશના અર્થશાસ્ત્રીઓના મંતવ્યો પણ તમને મળી જાય છે. જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ જુદી જુદી બાબતો પર આપેલા વ્યાખ્યાનો, આ બધું જ તમે મેળવી શકો છો. ખ્યાલ આવે? એમણે કદાચ કોઈ મુદ્દા ઉપર ટીકા ટિપ્પણ કરી હોય તો એ પણ તમે મેળવી શકો છો. આ બધી જ માહિતી તમને ઇન્ટરનેટ ઉપરથી મળી શકે છે. ખ્યાલ આવે? જેમ કે હાલમાં કોરોના છે તો કયા દેશમાં સૌથી વધુ છે, જુદા જુદા દેશોએ એને કંટ્રોલમાં લેવા માટે, નિયંત્રણમાં રાખવા માટે પ્રયત્નો કરેલા છે, વિકસિત દેશોએ કરેલા છે, જેમની પાસે સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આંતરમાળખું છે. તો એમની કેટલી સફળતા છે, એમણે કયા પ્રયત્નો કર્યા, હાલમાં શું સ્થિતિ છે, આ બધી જ માહિતી જોતી હોય હવે એવા વિષયની પણ માહિતી તમે મેળવી શકો છો. અર્થશાસ્ત્રના વિષયની મેળવી શકો, કોઈ પણ બાબત તમારે જોતી હોય એની માહિતી તમે મેળવી શકો છો. તો એ માટે પણ ઉપયોગી છે. પછી અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતી મેળવવા માટે આપણને ખબર છે અર્થશાસ્ત્ર આંકડા ઉપર જ રચાયેલું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્રમાં જો અનેક પ્રકારની ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે મોટેભાગે જે માહિતી મેળવીએ છીએ એ ગૌણ માહિતી જ હોય છે. પ્રાથમિક માહિતીને ગૌણ માહિતી કોને કહેવાય એ તમને ખબર છે. 11માં આંકડાશાસ્ત્રમાં આવી ગયું છે. પ્રાથમિક માહિતી એટલે માનો ભારત સરકાર વસ્તી ગણતરી કરાવે જુદા જુદા વ્યક્તિઓ પાસે, એ પ્રાથમિક માહિતી કે ભાઈ એનો ઉપયોગ કરીને દેશના વિદેશના લોકો જે કંઈ કાર્ય કરે એને ગૌણ માહિતી કહેવાય. તો આ બધી જે ગૌણ માહિતી છે એ આપણને ઇન્ટરનેટ દ્વારા પ્રાપ્ત થતી હોય છે. એમાં જુદા જુદા પ્રકારની કહી શકાય કે રાજ્યના બજેટની માહિતી, બેન્કિંગ અંગેની માહિતી, ખેત ઉત્પાદન અંગેની માહિતી, કે આ વર્ષે ઘઉંનું ઉત્પાદન કેટલું થયું, ગયા વર્ષે કેટલું હતું, એના આગળના વર્ષે કેટલું હતું, એ બધું જાણી શકાય. આયાત નિકાસનું કદ, આપણા દેશની આ વર્ષની આયાત નિકાસ કેટલી છે, ગયા વર્ષની કેટલી છે, અથવા ભારતની આ વર્ષની આયાત નિકાસ કેટલી છે, પાકિસ્તાનની કેટલી છે, શ્રીલંકાની કેટલી છે, આવું પડોશી દેશોની માહિતી પણ મેળવી શકાય છે. આ બધી જ આંકડાકીય માહિતી મેળવી શકાય. ગરીબીનું પ્રમાણ, રોજગારીનું પ્રમાણ, ઔદ્યોગિક ઉત્પાદન અંગેની માહિતી, મતલબ કે જુદી જુદી આર્થિક બાબતોને લગતી સંખ્યાકીય માહિતી મેળવી શકાય છે. આ બધી જ માહિતી વિશ્વસનીય અને અધિકૃત સ્ત્રોત એટલે કે બેન્કિંગની માહિતી માટે તમારે RBIની વેબસાઇટ લેવી પડે, કારણ કે જે માહિતી મેળવો એ પણ આધારભૂત હોવી જોઈએ, વિશ્વાસપાત્ર હોવી જોઈએ, તો જ તમને ઉપયોગી રહે. નહીં તો પછી તમને ગેરમાર્ગે દોનારી બને. યુટ્યુબ ઉપરથી માહિતી લો તો યુટ્યુબ ઉપર બધી જ માહિતી સંપૂર્ણ સાચી હોય એવું નથી. સિવાય કે એ માહિતી જો માનો કે બેંક અંગેની માહિતી હોય તો એ રિઝર્વ બેન્કે આપેલી હોય યુટ્યુબ ઉપર તો બરાબર હોઈ શકે, પણ તમારે જોતી હોય તો રિઝર્વ બેન્કની વેબસાઇટ ઉપરથી જ માહિતી મેળવો.
ભારતમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે, તો માનવ સંસાધન વિભાગ છે એની જે વેબસાઇટ હોય એની ઉપરથી જ તમને માહિતી મળે. ભારતની આયાતો કેટલી, નિકાસો કેટલી, આ વર્ષની કેટલી, ગયા વર્ષની કેટલી, કઈ વસ્તુની કેટલી, એ બધી માહિતી જોતી હોય તો ભારતના ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ઉપરથી જ મળી શકે. બીજેથી એ મળે પણ આધારભૂત માહિતી તો જે તે સરકારી વિભાગ તરફથી જ મળે. આયાત નિકાસ અંગેની માહિતી માટે વિદેશ વેપાર મંત્રાલયની વેબસાઇટ હોય, અંદાજપત્રની માહિતી જોતી હોય તો નાણાં મંત્રાલય એની વેબસાઇટ વગેરે પરથી માહિતી મેળવી શકાય છે. આ સિવાય પણ અન્ય માહિતી પણ તમે મેળવી શકો, જેમ કે જુદી જુદી સંસ્થાઓ છે, CSO, NSSO, WHO, યુનો, આ બધી સંસ્થાઓ જે છે આ બધાની વેબસાઇટનો ઉપયોગ કરીને તમે માહિતી મેળવી શકો છો. કે WHO છે તો એ શું કાર્ય કરે છે, હાલમાં કોરોના જેવા મહામારીના સમયમાં એણે શું પગલાં લીધા, પછી વર્લ્ડ બેંક છે તો વર્લ્ડ બેંક શું કરે છે, યુનો છે તો યુનો કઈ રીતે મદદરૂપ થાય છે, આ બધી જ માહિતી તમે મેળવી શકો છો. તો આ બધી આંકડાકીય માહિતી તમને ઉપયોગી બની શકે છે. ખ્યાલ આવશે? આ રીતે કરી શકાય. એટલે આ પ્રશ્ન તમારો 3 માર્ક માટે છે. જ્યારે બી તમે રજૂઆત કરો, તમારી રજૂઆત બી પણ સામેના પેપર ચેકરને ઇમ્પ્રેસ કરી હોવી જોઈએ. મુદ્દા પાડવાના, એને સારી રીતે સમજાવવાના, સારી રીતે લખવાના, આ બધું તમે ખૂબ સારી રીતે કરી શકો એમ છો. એવું હોય તો પહેલાં મુદ્દા તૈયાર કરી લેવાના, અંદરની સમજૂતી તો તમે લખી શકો. મારો આ ક્લાસ ભરેલો હોય, સ્કૂલમાં પણ અમે તમને સમજાવીશું, પરીક્ષાઓમાં પણ તૈયારી કરશો એટલે તમે લખી શકો. ખ્યાલ આવે? આ રીતે છે. પછીનો પ્રશ્ન જોઈએ આપણે. અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પેક્ટ ડિસ્કનો ઉપયોગ. 2 માર્કનો પ્રશ્ન કદાચ આવી શકે કે અર્થશાસ્ત્રનો આપણે અભ્યાસ કરવો હોય તો સીડીનો ઉપયોગ થતો હોય છે. તમને ખબર છે સીડી એટલે કોમ્પેક્ટ ડિસ્ક, કે જેની અંદર જુદા જુદા પ્રકારની માહિતી સંગ્રહ કરેલી હોય છે. જુદા જુદા પ્રકારની માહિતી સંગ્રહ કરેલી હોય છે અને બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે છે. જેમ કે જુઓ, કેટલીક સંસ્થાઓ જે રીતે જોઈએ તો જુદી જુદી સંસ્થાઓ જેવી કે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ વગેરે જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવે છે, આંકડાકીય માહિતીનો અહેવાલ તૈયાર કરે છે અને એની સીડી બહાર પાડે છે. આવી સંસ્થાઓ અધિકૃત આંકડાઓની સીડી બજારમાં વેચવા માટે મૂકે છે. જે સીડીનો જે તે લોકો ઉપયોગ માટે લઈ શકે છે, એ સીડીનો ખરીદી કરીને એનો ઉપયોગ કરી શકે. જેમ કે સ્કૂલો ખરીદતી હોય છે, વૈજ્ઞાનિકો ખરીદતા હોય છે, મેડિકલ કોલેજો ખરીદતી હોય છે. સમજ પડે? જેમ કે જુઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ તેનો ખરીદે છે અને તેનો ઉપયોગ અભ્યાસ તેમજ સંશોધન માટે કરતા હોય છે. કે જુદા જુદા વિદ્યાર્થીઓ એનો અભ્યાસ કરી શકે, એની ઉપરથી વિશ્લેષણ કરી શકે, એની ઉપરથી કંઈક નવું સંશોધન કરવું હોય તો પણ કરી શકે છે. તો એવી કઈ કઈ સીડી હોઈ શકે આપણે જોઈએ. 2-3 હું તમને સમજાવી દઉં. આપણે અહીંયા 3 સમજાયેલી છે. એક, ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી, એની પણ સીડી બજારમાં મળતી હોય છે. કે ભારતનું આપણે જોઈએ કે માનો કે માર્ચ 2020 પૂરું થયું હમણાં, તો 19-20ના વર્ષની અંદર ભારતની અંદર રાષ્ટ્રીય આવક કેટલી થઈ, એમાંય ખેતીમાંથી કેટલી, ઉદ્યોગમાંથી કેટલી, સેવા ક્ષેત્રમાંથી કેટલી, એ બધી જ માહિતીની સીડી બજારમાં મળતી હોય છે. ખેતીમાં પણ એવું કે જુદા જુદા પાક હોય છે, કે ધાન્ય પાક હોય છે, કઠોળ હોય છે, રોકડિયા પાકો હોય છે. આ દરેક પાકની કેટલી ઉપજ થઈ, એના ભાવ કેટલા બજારમાં હતા, એ બધી જ માહિતી તમે ગણી શકો છો. આ રીતે દેશની કુલ રાષ્ટ્રીય આવક કેટલી છે, એમાં વધારો કેટલો થયો, ઘટાડો કેટલો થયો, એ બધું જ તમે માહિતી મેળવી શકો છો. એ પછી છે વસ્તી ગણતરીના આંકડા. દેશની અંદર તમે જુઓ, દર 10 વર્ષે વસ્તી ગણતરી થતી હોય છે. વસ્તી ગણતરી એટલે એવું નહીં કે માત્ર કેટલા વ્યક્તિઓ છે એમ નહીં. વસ્તી ગણતરી હોય, તમારે ત્યાં જે કર્મચારીઓ હોય છે, પંચાયતના, શિક્ષણ ખાતાના, મામલતદાર ઓફિસના કર્મચારીઓ આવે છે, તો જે ઘરે જાય ત્યાં એવું ના ખાલી પૂછે કે કેટલી વ્યક્તિઓ છે. 4 વ્યક્તિઓ, તે 4 લખીને નોંધીને જતા રહે. 4 વ્યક્તિઓ હોય કે 6 વ્યક્તિઓ હોય તો એ વ્યક્તિઓ દરેકનું નામ, એનું ઉંમર, એનું શિક્ષણ, ઘરમાં કઈ સગવડ છે, કેટલાના બેંક એકાઉન્ટ છે, ઘરમાં કેટલા વ્હીકલ છે, કેટલા લોકો ઇલેક્ટ્રિક સાધનો વાપરે છે, કેટલાના બેંક એકાઉન્ટ છે, કોઈ સરકારી યોજનાનો લાભ કેટલો લે છે, આ બધી જ માહિતી નોંધવામાં આવે છે. તો આ બધા જ આંકડા જો તમારે જોતા હોય તો તમે એની સીડી બજારમાં મળતી હોય છે, એ લાવી શકો. સ્કૂલોવાળા પણ લાવતા હોય છે. અને પછી જ્યારે વિદ્યાર્થીઓને સમજાવવાનું હોય તો શિક્ષક બોલે, પછી
એ સીડી બતાવે, સીડી દ્વારા પણ વિદ્યાર્થીઓ સારી રીતે માહિતી સમજી શકે. અત્યારે જે સ્માર્ટ ક્લાસની સ્કૂલો હોય છે એની અંદર આ રીતે જ બધું સમજાવવામાં આવતું હોય છે કે જેથી વિદ્યાર્થી ખૂબ સારી રીતે સમજી શકે છે. એ રીતે પછી ઉદ્યોગોનો સર્વે, કે દેશની અંદર બી તમે જુઓ જુદા જુદા પ્રકારના ઉદ્યોગો જોવા મળતા હોય છે. તો દેશમાં કયા પ્રકારના ઉદ્યોગો છે, ચાવીરૂપ ઉદ્યોગો કયા છે, મધ્યમ વર્ગના ઉદ્યોગો કયા છે, વપરાશી ઉદ્યોગો કયા છે. ઉદ્યોગોમાં પણ જુદા જુદા પ્રકાર છે. આપણને ખબર છે મૂડી પ્રધાન ઉદ્યોગો હોય, શ્રમ પ્રધાન ઉદ્યોગો હોય છે, દેશના વપરાશી ઉદ્યોગો હોય છે, નિકાસ માટેના ઉદ્યોગો હોય છે, આયાત અવેજીકરણના આવા જુદા જુદા પ્રકારના ઉદ્યોગો હોય છે. એ ઉદ્યોગો ભારતમાં કયા છે, કેટલા પ્રમાણમાં છે, કઈ જગ્યાએ આવેલા છે, અથવા તો એ બધું પણ માહિતી સિવાય તમારે જો માહિતી જોતી હોય કે એ ઉદ્યોગો સ્થાપવા માટે શું કરવું જોઈએ, ગવર્મેન્ટ તમને કઈ રીતે લોન, સબસિડી કે માર્ગદર્શન આપી શકે, આ બધી જ માહિતી તમે મેળવી શકો છો. આવી બધી સીડી બજારમાં મળતી હોય છે. આ તો મેં તમને 3 ઉદાહરણ આપ્યા. ઘણી બધી માહિતીઓની સીડી તમને બજારમાં મળતી હોય છે. તમે જેમ જુઓ કે અર્થશાસ્ત્રનો તમારે અભ્યાસ કરવો હોય તો અર્થશાસ્ત્રના અભ્યાસને તમે ઇન્ટરનેટ ઉપરથી મેળવી શકો. શિક્ષકોના, મારા જેવા શિક્ષકોના વિડીયો હોય, અન્ય શિક્ષકોના વિડીયો જુઓ, ઇન્ટરનેટ ઉપર તમે સર્ચ કરો, યુટ્યુબ ઉપર સર્ચ કરો તો પણ તમને મળી જાય. અને દરેક લેસનની સીડી પણ બજારમાં જોતી હોય તો મળી જતી હોય છે. તો આ બધા જ દ્વારા તમે અર્થશાસ્ત્રનો અભ્યાસ ખૂબ સારી રીતે કરી શકો છો. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો મેં તમને આ પહેલો પાઠ સમજાવ્યો છે. પહેલા પાઠની અંદર આપણે કયા કયા મુદ્દા લીધા એ તમને ફરીથી એકવાર રિફર કરાવી દઉં કે જેથી તમને આખા પાઠ વિશેનો સંપૂર્ણ ખ્યાલ આવી જાય. પહેલાં આપણે જોયું હતું 3 એપિસોડ થયા છે કુલ. આની અંદર 3 લેક્ચરની અંદર મેં લેસન પૂરો કરેલો છે. એક લેક્ચરમાં તો માત્ર આલેખ હતા. પહેલા લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું હતું અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્ત્વ શું છે, કઈ રીતે ઉપયોગી થઈ શકે. મોટો 3 માર્કનો પ્રશ્ન આવશે. પછી તમે જ્યારે આકૃતિ કે આલેખ દોરો તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ, કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ, આ પણ તમને સમજાયેલું છે. પછી જુદા જુદા પ્રકારની આકૃતિઓ, તો આકૃતિઓ પણ મેં તમને સમજાયેલી છે. સાદી સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ, વિભાજિત સ્તંભ આકૃતિ, વૃત્તાંત સ્તંભ આકૃતિ, આ બધી આકૃતિઓ સમજાયેલી છે. એનું વિશ્લેષણ કઈ રીતે કરવાનું એ પણ મેં તમને સમજાવ્યું છે. જ્યારે કોઈ પણ આલેખનું વિશ્લેષણ કરો, 5 માર્કના આલેખમાં વિશ્લેષણ ફરજિયાત છે. વિશ્લેષણ કરો એટલે પહેલો મુદ્દો એ લખવાનો એક્સ અક્ષ ઉપર શું દર્શાવેલું છે, વાય અક્ષ ઉપર શું દર્શાવેલું છે. પછી બીજો મુદ્દો એ બતાવવાનો જે માહિતી આપી એમાં સૌથી વધુ માહિતી કઈ છે, સૌથી ઓછી માહિતી કઈ છે. કદાચ વધારો ઘટાડો આપેલો હોય, વલણ આપેલું હોય તો વલણ પણ તમે બતાવી શકો. પછી 2 સમયની માહિતી વચ્ચે ક્યારે સૌથી મોટો વધારો જોવા મળે છે, સૌથી ઓછો ઘટાડો જોવા મળે છે, વધારો ઘટાડો બધું તમે દર્શાવી શકો. અને જો તમારી સમજ વધારે હોય તો એનું તમે કારણ પણ દર્શાવી શકો, પૃથ્થકરણ પણ દર્શાવી શકો કે માહિતી વધી તો શા માટે વધી, ઘટી તો શા માટે ઘટી. જેમ કે આપણે જોઈએ કે આયોજનકાળ દરમિયાન ભારતમાં મૃત્યુદર ઘટ્યો છે દરેક વસ્તી ગણતરીમાં. તો મૃત્યુદર શા માટે ઘટ્યો એ જો તમે જાણતા હોય તો એ પણ તમે સમજાવી શકો. આવા બધા મુદ્દા દ્વારા તમારે એનું પૃથ્થકરણ કરવાનું હોય છે. ખ્યાલ આવે? એ પછી મેં આજે જે તમને સમજાવ્યું કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં આજે એ સમજાવ્યું એમાં એવું હતું અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ, એના બધા જ મુદ્દા મેં તમને વિસ્તૃત સમજાવેલા છે. એ પછીનો પ્રશ્ન મેં તમને સમજાવ્યો કોમ્પ્યુટર ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કયા કયા ભય સ્થાનો છે, નહીં તો ટેકનોલોજી આશીર્વાદને બદલે અભિશાપ બની શકે. એ પછીનો પ્રશ્ન મેં તમને સમજાવ્યો કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય અને અર્થશાસ્ત્રનો અભ્યાસ સારી રીતે કરી શકાય અથવા તો કરાવી શકાય. અને છેલ્લે મેં તમને સમજાવ્યું હતું અર્થશાસ્ત્રમાં જુદા જુદા પ્રકારની જે સીડી બજારમાં મળતી હોય છે એને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય, કે 3 પ્રકારની સીડી બજારમાં મળતી હોય છે એનો ઉપયોગ કરી શકાય. આ રીતે કરી શકાય. મારા પ્રમાણે પહેલા પાઠમાં પૂરી સમજ પડી ગઈ છે. તમે એનું સ્વાધ્યાય લખી નાખજો. નમો નમઃ.